નમસ્કાર મિત્રો, સંભાવના સંભાવના ચેપ્ટર આપણા ધોરણ 10 ની અંદર 14મા નંબરનું ચેપ્ટર છે. કોઈ પણ વસ્તુની સંભાવના એટલે આપણે ઘણીવાર નથી કહેતા કે સંભાવના તો હે આવું થઈ શકે છે. એટલે કોઈ પણ વસ્તુનું આપણે ભવિષ્યની કંઈક વાત કરીએ ત્યારે સંભાવના શબ્દ નીકળે છે. હવે આ જ ચેપ્ટરમાં આપણે સંભાવના વિશે ચર્ચા કરવાની છે. હું તમને કહું કે સૂર્ય પૂર્વ દિશામાં કાલે સવારમાં ઉગશે, તો એની સંભાવના 100% સાચી છે. તો એ 100% સંભાવના હોય તો મતલબ કે એક એનો આપણે માર્ક્સ આપવો પડે. એટલે કે એક સાચી વાત છે કે એક સંભાવના કાલે સવારમાં સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે. હવે હું તમને કહું કે કાલે સૂર્ય જમીનમાંથી બહાર નીકળશે, તો તમે સાહેબ શું મજાક કરો છો, તમને એવું થશે. તો હવે આની સંભાવના શું થશે કે 0. આ શક્ય જ નથી. શક્ય ન હોય તો એની સંભાવના કેટલી હોય? 0 હોય. શક્ય ન હોય એની સંભાવના કેટલી હોય? 0. એટલે કે કોઈ પણ વસ્તુ હોય તો એની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય હંમેશા. 0 થી નાની પણ ન હોઈ શકે, એટલે કે માઇનસમાં પણ ન હોઈ શકે કે 0 થી ઓછા હોય તો -1 -2, તો એનાથી એ પણ ન હોય એટલે 0 હશે. અને 1 થી વધારે પણ ન હોય, એટલે કે કોઈ પણ વસ્તુની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે. તો એના માટે આપણે અહીંયા આગળ સંભાવનાના જુદા જુદા દાખલા આપેલા છે. એની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ પહેલો દાખલો સંભાવના શોધવા માટે આપેલો છે. તો સંભાવનાને આપણે નક્કી કઈ રીતે, શું એનું કંઈક સૂત્ર છે? સંભાવના માટેનું સૂત્ર છે. સંભાવના એટલે કે સંભાવના કોને કહેવાય? તો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, એને કહેવાશે સંભાવના. કે દાખલા તરીકે હું તમને કહું કે 100 માર્ક્સની પરીક્ષા છે. કેટલા માર્ક્સની પરીક્ષા છે? 100 માર્ક્સની પરીક્ષા છે. એમાં મારે 100 માંથી 100 ગુણ આવવાની સંભાવના કેટલી? તો 100 ગુણની પરીક્ષા છે, એટલે કે ગુણ 0 થી માંડી કોઈને 0 પણ હોઈ શકે છે, આ રીતે 100 સુધી હોય. હવે કુલ પરિણામ કેટલા છે? તો અહીંયાથી 0 1 થી 100 હતા ને, એક આ એક, એટલે કે કુલ પરિણામ 101 થઈ ગયા. કેટલા થયા? 101. અને આમાંથી કોઈ એક અંક આવવાની સંભાવના, એટલે 100 માંથી 100, એટલે કે દાખલા તરીકે અહીંયા આગળ 100 આપણને આપેલા છે. તો 100 કોઈને એક જ આવવાના છે, એટલે અહીંયા આગળ 1/101 આવશે. કોઈ એક જ અંક આવવાનો છે, એટલે 1/101. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુની સંભાવના શોધી શકાય છે. કોઈ સિક્કાની સંભાવના શોધવાની હશે, કોઈ પાસાની સંભાવના શોધવાની હશે, બરાબર છે. કોઈ આપણે જે પત્તા આવે છે એ પત્તાની પણ સંભાવના શોધવાની હશે. આ રીતે આપણને જુદી જુદી અહીંયા આગળ રીતના દાખલા આપેલા છે. કોઈ પેનની પણ સંભાવના શોધવાની હશે કે મારા જોડે 140 પેન છે, એમાંથી 132 સારી પેન છે અને 20 ખરાબ પેન છે. એ કુલ જે રીતે એ કુલ 140 પેન હોય એમાંથી 20 ખરાબ હોય, તો સારી પેન લેવાની સંભાવના કેટલી? તો 120 જ પેન લેવાના છો, તો 120 અને કુલ પરિણામ કેટલા હતા? 140. તો આ રીતે આપણે સંભાવના શોધીએ. ચલો અહીંયા આગળ ઉદાહરણ જુદા જુદા આપેલા છે બુકની અંદર, એ જ આપણે જોઈએ. ઘણા મિત્રો કહેતા હતા કે સાહેબ સંભાવનાનો બનાવો વિડીયો, સંભાવના. આપણે સંભાવના તરફ જઈએ. હવે ખાસ ધ્યાન રાખજો સંભાવનાના દાખલાની અંદર. તો કોઈ પણ સંભાવના આપણે ગમે એટલી સંભાવના શોધવાની હશે તો એને આપણે પહેલાને એકને PA વડે દર્શાવીશું, બીજાની શોધવી છે તો PB વડે દર્શાવીશું, અને સૂત્ર કુલ શક્ય પરિણામ એને આપણે R કહીશું અને કુલ પરિણામને આપણે N કહીશું. એવી રીતે બીજાની કોઈ સંભાવના શોધવાની છે, એક જ રકમની અંદર બે જુદી જુદી સંભાવના શોધવાની હોય તો અહીંયા આગળ આપણે આ રીતે બે સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણીશું, બરાબર. એટલે આ સૂત્ર એક જ આવશે, પરંતુ અહીંયા આગળ ખાલી નામકરણની અંદર ચેન્જ થશે. ચલો તો હવે અહીંયા આગળ જુઓ, સિક્કાની એકવાર ઉછાળવામાં આવે છે ત્યારે છાપ એટલે કે એને એ જ કહેવાશે હેડ, અને મળવાની સંભાવના શોધો, તથા કાંટો મળવાની સંભાવના પણ શોધો. એટલે કે સિક્કાને આપણે ઉછાળીએ તો સિક્કાને બે બાજુ હોય, એક વાઘ આપણે કહીએ છીએ ને એક કાંટો કહીએ છીએ.
એટલે કે અહીંયા આગળ કાંટાને ભાગને આપણે ટી વડે દર્શાવીશું. કાંટો ટ પાછળ આવે છે ને એટલે ટી વડે દર્શાવીએ છીએ. અને છાપ નિશાના વડે દર્શાવીએ છીએ, એચ વડે દર્શાવીએ છીએ. આ યાદ રાખજો, આ મહત્વનું છે, બરાબર, આગળ દાખલામાં કામ લાગશે. હવે અહીંયા આગળ તો સિક્કાને અહીંયા આગળ આપણે સંભાવના શોધી કે પેલા છાપ મળવાની સંભાવના કેટલી, તો પહેલું આપણે PA કહી દઈએ, સૂત્ર લખીએ R/N. તો હવે સિક્કાને ઉછાલો તો કેટલા સિક્કાને કુલ પરિણામ કેટલા હોય, કાં તો છાપ હોય કાં તો કાંટો હોય, બે વસ્તુ હોઈ શકે, એટલે કુલ પરિણામ કેટલા થઈ ગયા, 2. તો અહીંયા આગળ ભાગાકારમાં કેટલા કરવાના, 2. અને એના ઉપરથી એની અંદર સિક્કાને ઉછાલશો કાં તો કાંટો પડશે કાં આવાજ થશે, એટલે અહીંયા આગળ આપણે છાપ મળવાની સંભાવના કેટલી, તો છાપ એટલે કે એક જ હશે. છાપ સિક્કા ઉપર કેટલી છાપ હોય, એક સિક્કા ઉપર એક જ છાપ હોય, એટલે અહીંયા આગળ 1/2 આપણો જવાબ આવી ગયો. એવી રીતે અહીંયા આગળ આપણે બીજાની શોધવી હોય તો PB કહીશું, તો R/N સૂત્ર થશે. તો કુલ પરિણામ તો કેટલા હતા, 2 જ હશે. સિક્કાને કુલ પરિણામ કેટલા હોય, 2. અને કાંટો તો કાંટો પણ કેટલો હોય, સિક્કા ઉપર એક જ હોય. તો અહીંયા આગળ આપણને 1/2 આનો પણ જવાબ આવશે. તો આ દાખલો પૂરો થઈ ગયો. આટલો સહેલો દાખલો છે, બરાબર. સંભાવના આટલી સહેલી છે, તમે આને કોમ્પ્લિકેટેડ બનાવો છો, તમને અઘરી લાગે છે. એટલે જો અહીંયા આગળ ઉદાહરણ 1 હતું, પછી ઉદાહરણ 2. હવે ઉદાહરણ 2 ની અંદર તમે જોશો તો એક થેલો છે, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 દડા અંદર ભરેલા છે. 3 દડા ભરેલા છે. હવે એક છોકરી છે કૃતિકા, આ થેલામાંથી એક દડો આંખ બંધ કરીને બહાર કાઢે છે. હવે કુલ દડા કેટલા છે, 3 છે, લાલ, ભૂરો અને પીળો. હવે આ દડામાંથી એક દડો બહાર કાઢે તો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય, તેની સંભાવના કેટલી, એટલે 3 વસ્તુ આમાં શોધવાની છે. જો 1, 2 લખેલા છે અને આ 3 વસ્તુ આપણે શોધવાની છે. તો આપણે પહેલા સૂત્ર લખી દઈશું, PA = R/N. એવી રીતે બીજું સૂત્ર અહીંયા આગળ લખીશું, PB = R/N. એવી રીતે ત્રીજું સૂત્ર લખીશું, PC R/N. એકને A કહીશું, બીજાને B કહીશું, ત્રીજાને C કહીશું, બરાબર છે. હવે પહેલાની અંદર અહીંયા આગળ કુલ પરિણામ કેટલા છે એ તમે કહો મને, કેટલા છે, લાલ, ભૂરો અને પીળો એમ 3 છે, એટલે ભાગાકારમાં કેટલા આવશે, 3. હવે આમાંથી પહેલું છે પીળો હોય તો આમાંથી પીળા કેટલા, પીળો એક જ છે ને, તો અહીંયા આગળ ઉપર શક્ય પરિણામ કેટલા છે કે એક જ પરિણામ એવું છે કે અહીંયા આગળ આપણને પીળો મળે. પછી બીજાની અંદર કુલ પરિણામ તો કેટલા છે, 3. કુલ તો બધામાં એક જ જવાબ છે. હવે અહીંયા આગળ બીજું શું છે કે લાલ હોય તો લાલ કેટલા છે, આમાં લાલ એક જ છે, કેટલા છે, 1, તો 1/3. એવી રીતે અહીંયા આગળ ત્રીજો કીધું છે ભૂરો, તો ભૂરો હોય તો ભૂરો પણ કેટલા હશે, કુલ તો 3 જ છે, ભૂરો પણ દડો કેટલો છે, 1 જ. એટલે આ આપણા 3 પરિણામ થઈ ગયા, 1/3, 1/3. કેટલો સહેલો છે ને. ચાલો એના પછી તમે મિત્રો સાથે નોટ અને પેન સાથે લઈને બેસજો અને પાણીની બોટલ, જેથી તમારે વારંવાર ઊભું ન થવું પડે અને દાખલા તમે જો ગણશો તો જ તમને આવડશે. બાકી અહીંયા આગળ હું તો ચલાવી લઈશ, પણ જો તમે નહીં ગણો, તમે કહેશો કે મને આવડી ગયો, તો એમ નહીં આવડે. તમારે મારી સાથેનું સાથે ગણવા પડશે. જો વિડીયોને થોડીક વાર ઊભો રાખો, જો ઝડપથી થોડુંક ચાલી જતું હોય તો, બરાબર છે, અને પછી ગણો, તો આ રીતે તમને સહેલાથી યાદ રહેશે અને ખબર પણ પડશે. ખબર ના પડે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખો કે અહીંયા આગળ ખબર ના પડ્યો, તો હું એનું કંઈક ઉકેલ તમને લાવી આપીશ, બરાબર છે. ચલો હવે ઉદાહરણ 3. ઉદાહરણ 3 ની અંદર ધારો કે પાસાને એકવાર ફેંકીએ છીએ. પાસો શું છે, પાસો. હવે પાસો હોય છે તો પાસાને કેટલી બાજુ હોય, તમને ખબર છે. પાસા ઉપર 1 લખેલા હોય, 2 લખેલા હોય, 3 હોય, 4 હોય, 5 હોય અને કેટલા હશે, 6 હોય. પાસો હોય ને એના ઉપર 6 હોય, 6 અંક લખેલા હોય. તો હવે એકવાર ઉછાળવામાં આવે. કેટલી વાર ઉછાળવામાં આવે છે પાસાને, એકવાર. તો અહીંયા આગળ આપણે કેટલી વસ્તુ શોધવાની છે કે જો પહેલો આ 1 અને 2 વસ્તુ શોધવાની છે. તો પહેલું સૂત્ર આવશે PA. પહેલું સૂત્ર શું આવશે, PA બરાબર શું થશે, R/N થશે.
તો પછી એક આ શોધીશું, એના પછી બીજું શોધીશું પી બી આર ભાગ્યા એન. પી બી શું થશે? આર ભાગ્યા એન. હવે પહેલા માટે કુલ પરિણામ કેટલા છે એ મને કહી દો. 1 2 3 4 5 અને 6. પાસા હોય, પાસો શબ્દ યાદ રાખજો, પાસા ઉપર 6 અંક હોય કુલ, એટલે કુલ પરિણામ કેટલા થશે? 6 થશે. અને આર શક્ય પરિણામ. હવે શું કીધું? પાસા ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે. 4 કરતા મોટા હોવા જોઈએ. કેટલા કરતા? 4. જો 1 2 3 અને આ 4 કરતા મોટા, તો 4 કરતા મોટા કોણ? 2 હે. કુલ કેટલા છે? 5 અને 6, એટલે 2 કુલ 6. કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 2. તો અહીંયા આગળ આર બરાબર કેટલા થશે? 2 થશે. એવી રીતે અહીંયા આગળ બીજાની અંદર કે 4 કે 4 થી નાના. જો 4 કે 4 હશે તોય ચાલશે એવું કહે છે. 4 થી નાના હશે તોય ચાલશે. તો જુઓ 4 કેટલા છે? આ એક છે 4 અને 4 થી નાના છે, એટલે કુલ કેટલા થયા? 1 2 3 અને 4. કેટલા અંક થયા? 4. શક્ય કુલ પરિણામ તો કેટલા આવશે? નીચે ભાગાકારમાં 6 જ આવશે. કુલ તો કેટલા છે? 6. અને 4 કે 4 થી નાના કેટલા છે? 4 સંખ્યા છે. 4 અંકો આપણે ગણવાના છે. મેઇન અંકો ગણવાના છે. અહીંયા 1 2 3 4 5 6 એ નથી ગણવાનું કે આ સંખ્યા લખી દઈએ, સંખ્યા નથી લખવાની, પણ અંકો કેટલા છે એ જ આપણે ગણવાના થશે. તો આપણો આ જવાબ આવી ગયો. પરીક્ષાની અંદર કોઈ ઉડાડવાનો પ્રયત્ન ના કરો, જવાબ આપનો સાચો જ રહેશે. બરાબર છે? નહીંતર શું છે, તમે ઉડાડો છો એમાં તમારે ભૂલ પડતી હોય છે. એક તો પાછું થોડોક ઓછો ખબર પડતો હોય અને પાછા દોઢ ડાયા થવા જાઓ એટલે પછી ફેંકાઈ જાઓ છો, તમને નથી આવડતું, નપાસ થઈ જાઓ. ધ્યાન રાખજો. એના પછી ઉદાહરણ 4. સરખી રીતે 52 પત્તાની થોકડીમાંથી કેટલા પત્તા હોય? બાજી પત્તા આપણે કહીએ ને, એ કુલ 52 પત્તામાંથી કુલ કેટલા શોધવાના છે? 1 અને 2 વસ્તુ શોધવાની છે. તો અહીંયા આગળ એકને કહી દઈએ પી એ બરાબર આર ભાગ્યા એન, બીજાને કહી દઈએ પી બી આર ભાગ્યા એન. હવે કુલ પરિણામ કેટલા છે? રકમની અંદર જ લખેલું છે. જુઓ 52 પત્તા. કુલ કેટલા પત્તા છે? 52. તો ભાગાકારમાં કેટલા કરવાના? 52. આના પણ ભાગાકારમાં કેટલા આવશે? 52 જ આવશે. કુલ પત્તા જે હોય, કુલ સંખ્યા નીચે ભાગાકારમાં આવે. હવે પહેલામાં કીધું છે તો પહેલું આ પહેલું છે, આ પહેલાનો જવાબ. આ શાનો જવાબ છે? બીજાનો. તો પહેલામાં શું કીધું છે કે એકો હોય. તો પત્તા જે બાજી પત્તા હોય છે એની અંદર એકા કેટલા હોય? 4 હોય. યાદ રાખજો, એકા કેટલા હોય? 4 એકા હોય. તો અહીંયા આગળ 4 આવશે. પછી એકા ન હોય તો એકા ન હોય તો એકા 4 હતા, તો 4 સિવાયના બધા પત્તા આવી ગયા. તો 52 કુલ હતો, એમાંથી 4 એકા કાઢી નાખો. કેટલા વધ્યા? 48. કેટલા વધ્યા? 48. તો આ બીજાનો આ જવાબ થઈ ગયો. સમજજો, હું જે શબ્દ બોલ્યો છે એના ઉપર ધ્યાન આપજો મિત્રો. ચાલો એના પછી ઉદાહરણ 5. એટલા સહેલા દાખલા છે ને, બરાબર, બહુ સરસ મજાનો દાખલા છે. 2 ખેલાડીઓ સંગીતા અને રેસમાં મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલો હોય, તો રેસમાં મેચ જીતે તેની સંભાવના કેટલી? હવે મેં તમને કીધું કે કોઈ પણની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય. કોની કોની વચ્ચે છે? 0 અને 1 ની વચ્ચે હોય. તો અહીંયા આગળ 2 વ્યક્તિ આપી દીધા છે, તો આપણે સંભાવના માટે પી એ વત્તા પી એ 12 બરાબર 1 થાય. એટલે કે કુલ સંભાવના હોય બે વસ્તુનો, એ બંનેનો સરવાળો કેટલો થાય? હંમેશા 1 જ સરવાળો થાય. તો અહીંયા આગળ કોઈ 1 આપેલું છે એને આપણે 0.62 લખી દઈએ તો આપણને આ મળી જાય. તો આની જગ્યાએ મૂકો અથવા આની જગ્યાએ 0.62 મૂકો. હું આની જગ્યાએ 0.62 મૂકું છું, વત્તા પી એ 12 આને કહી દઉં બરાબર 1. 0.62 બરાબરની પેલી સાઈડ જાય તો 1 માઇનસ 0.62 એટલે કેટલા વચ્ચે? 0.38. તો પી એ 12. તો રેસમાં જીતે તેની સંભાવના કેટલી? તો રેસમાં જીતે તેની સંભાવના 0.38 છે. કેટલી છે? 0.38. તો આ રીતે આપણે જો પોઈન્ટની અંદર આપેલી હોય તો આપણે આ રીતે શોધવી પડે. પોઈન્ટની અંદર સંભાવના આપેલી હોય તો આ રીતે શોધવી પડે છે. હવે એના પછી આપણને આપેલું છે ઉદાહરણ 6. આની અંદર પણ તમે જોશો તો અહીંયા આગળ આપણને શું આપેલું છે કે સવિતા અને હમીદા 2 મિત્ર છે. આ 2 મિત્રના જન્મદિવસ સમાન હોય અને સમાન ન હોય તેની સંભાવના શોધો. તો તમે જુઓ, તમે તમારા 2 મિત્ર હોય તો એક મિત્ર હોય, એક સંભાવના શું હશે? જન્મદિવસ. કાં તો તમે એક દિવસ જન્મ્યા હશો,
કાં તો પછી એવું હશે કે જુદા જુદા દિવસ જન્મ્યા હોય. તો એક જ સંભાવના હોય, અહીંયા શું છે, તેની સંભાવના જુદી જુદી હોય અને એક જ હોય તેની શોધો. લીપ વર્ષને અવગણવું. તો એક વર્ષ હોય તો એક વર્ષમાં કેટલા દિવસ હોય? લીપ વર્ષ નહીં ગણવાનું. લીપ વર્ષ હોય તો 366 થાય, પણ લીપ વર્ષને અહીંયા લખેલું છે કે નહીં ગણવાનું, તો 365 દિવસ હોય. કારણ કે લીપ વર્ષ હોય ને તો ફેબ્રુઆરી મહિનો ને એમાં 29 દિવસ હોય, અને લીપ વર્ષ ન હોય તો 28 દિવસ હોય, એટલે 365 દિવસ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કુલ દિવસ કેટલા હશે? 365. તો સંભાવના PA બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, PB બરાબર R ભાગ્યા N. તો અહીંયા આગળ અહીં શું થશે? કુલ પરિણામ તો કેટલા થશે? 365. આમાં પણ કુલ પરિણામ તો કેટલા થશે? 365 જ થવાના છે. પણ અહીંયા આગળ પહેલા શું કીધું છે કે જન્મદિવસ જુદા જુદા હોય. તો ભાઈ વર્ષની અંદર એક દિવસ તમારો જન્મદિવસ સરખો હશે. 300 અને બીજા 64 દિવસ વધ્યા, એમાં જન્મદિવસ તમારા કેવા હશે? કોઈ પણ 364 અંકોમાં જુદો જુદો તમારો જન્મદિવસ હશે. એટલે પહેલાની અંદર જવાબ આવશે 364. હવે બીજાની અંદર કીધું કે જન્મદિવસ સમાન હોય, તો ભાઈ કે એક જ દિવસ સમાન હશે. બરાબર, જે તમારી જન્મ તારીખ હોય ને એની જન્મ તારીખ સમાન હોય તો એક દિવસ સમાન હોય. બરાબર, આ દાખલો આપણો પૂરો થઈ ગયો. તો આ રીતે આપણે ઉદાહરણ 6 પણ ગણી શકાય છે. હવે અહીંયા આગળ ઉદાહરણ 7. ઉદાહરણ 7 ની અંદર આપણને શું કીધું છે? 25 છોકરીઓ અને 15 છોકરાઓ વર્ગખંડની અંદર એક પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થીના નામ એક ચિઠ્ઠી ઉપર લખવામાં આવે છે. વર્ગખંડની અંદર આપણે મોનિટર બનાવીએ ને, તો 25 છોકરીઓ છે ને 15 છોકરા છે, તો એક મોનિટર બનાવે છે. તો બધાને કીધું કે ભાઈ મોનિટર કણન બનાવીએ વર્ગખંડમાં. તો બધા ચિઠ્ઠી લખી, એક ચિઠ્ઠીની અંદર લખી ને પછી સાહેબને આપી દીધી બધી. તો એના ઉપર નામ બધાને જુદે જુદે નામ લખેલા હતા. બરાબર છે. તો કુલ પરિણામ તો 25 છોકરી અને 15 છોકરા, એટલે કુલ તો કેટલા થઈ ગયા? 40. તો અહીંયા આગળ આપણને કીધું કે છોકરી હોય અને છોકરાનું નામ હોય મંત્રી અથવા મોનિટર તરીકે, એની સંભાવના શોધો. તો હવે આપણે શોધવી હોય તો બે વસ્તુ શોધવાની છે. તો પહેલામાં PA બરાબર R ભાગ્યા N, અને બીજામાં PB R ભાગ્યા N, એટલે કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો એવી રીતે અહીંયા આગળ કુલ પરિણામ તો કેટલા હશે? 25 છોકરી અને 15 છોકરા બે થઈને કેટલા થયા? બધા થઈને 40 થયા. તો કુલ તો કેટલા આવશે? 40. આમાં પણ કુલ કેટલા આવશે? 40 જ આવશે. હવે પહેલા કીધું કે છોકરી હોય, તો ભાઈ વર્ગખંડમાં છોકરીઓ કેટલી હતી? 25 હતી. તો અહીંયા આગળ પહેલાનો જવાબ 25 આવશે. પહેલામાં છોકરીનું કીધું. બીજાની અંદર કે છોકરા, તો છોકરા કેટલા હતા? 15 હતા. તો શક્ય પરિણામ કેટલા છે? 15 છોકરા હોય તો 15 કોઈમાંથી એક હશે. બરાબર. તો આ રીતે આપણે સંભાવનાની અંદર છોકરા અને છોકરીની સંભાવના શોધવી હોય તો આ રીતે શોધી શકાય. આનો જવાબ જોશો ને તો 0 અને 1 ની વચ્ચે જ હશે. તમે જોઈ લેજો. ભાગાકાર કરશો ને કેલ્ક્યુલેટરમાં કરજો, 0 અને 1 ની વચ્ચે જ જવાબ આવશે. બરાબર. ચાલો આના પછી ઉદાહરણ 9. હરપ્રીત બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. હવે જો ભાઈ એક સિક્કો ઉછાળે ને તો બરાબર છે. આ તો બે સિક્કા એક સાથે ઉછાળે. બે, તો કુલ પરિણામ કેટલા થયા? બે સિક્કાના એક બાજુ બે બાજુ, બીજા સિક્કાની એક બાજુ બે બાજુ, એટલે કુલ પરિણામ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો અહીંયા આગળ ઓછામાં ઓછી એક છાપ મળવાની સંભાવના શોધો. તો એક જ વસ્તુ શોધવાની છે, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, R ભાગ્યા N. આ સૂત્ર યાદ રાખવાનું. બરાબર છે. તો હવે અહીંયા આગળ ઓછામાં ઓછી એક છાપ મળે, તો કુલ પરિણામ કેટલા થઈ ગયા? 4. તો 4 પરિણામ હોય ને તો 2 H કરવાના અને 2 T કરવાના. પછી અહીંયા 1 H 1 T, 1 H 1 T. હવે અહીંયા આગળ છાપ, તો છાપની શાના વડે દર્શાવાય? H વડે. શાના વડે દર્શાવાય? H વડે. તો આની અંદર ઓછામાં ઓછી એક હોય, 2 હશે ને તો એ ચાલશે. આ 2 છે તો એ ચાલે, એની એક જ ગણવાની. તો આની અંદર છે એક, આની અંદર છે અને આની અંદર છે. તો કુલ કેટલી શક્યતા છે? કુલ પરિણામ તો કેટલા થઈ ગયા? 1 2 3 અને 4. તો 4. અને છાપ કેટલી આવશે? આમાં છે 1, આમાં છે 2 અને એક આમાં છે 3. છાપ કેટલી છે? 3. તો અહીંયા આગળ તમારે આ રીતે યાદ રાખવાનું. બરાબર. તમે 4 પરિણામ છે ને તો આ રીતે બનાવી શકો. 2 વખત H કરવાના, નીચે 2 વખત T, H T પછી H T, આ રીતે લખી દેવાનું એટલે તમને પરિણામ મળી જાય. બરાબર. આ રીત ટૂંકી રીત છે, યાદ રાખજો. ચલો એના પછી તો આ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. એના પછી ઉદાહરણ 10 આ પરીક્ષામાં નથી પૂછાતું.
જો અહીંયા આગળ મેં લખ્યું છે પરીક્ષામાં દ્રષ્ટિકોણથી નથી. એના પછી ઉદાહરણ 12. એના પછી ઉદાહરણ 12. પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ. એક પેટી એ પેટીમાં 100 ખમીસ રાખેલા. ખમીસ એટલે કે કાપડના જે આવે કાપડ, એક કાપડ. હવે આ કાપડમાંથી બે બહેનપણી છે, એક સુજાતા છે અને એક જીમી છે. એક સુજાતા છે અને એક જીમી છે. તો હવે બંનેની પસંદ અલગ અલગ છે. એક જણી કેવી છે કે એકને ભાઈ એક થોડીક લાલચું વધારે, એને કે થોડા ઘણું ખરાબ હશે ને તો ચાલશે, એટલે હોજ છે હું ઘરે જઈને બનાવી દઈશું એને હરખું. એક એ ના કે પેલી એક તો કે ના મારે તો સારા જ જોઈએ, મને ફાટેલા થોડુંક હોય તો ના ન ચાલે, નવા લેવા જઈએ ને પાછું પૈસા આલીએ. એક કે થોડું ચાલશે, લાવો ને થોડું સસ્તા માલે લઈ લઈએ. તો સુજાતા અને અહીંયા આગળ જીમી બે છોકરી છે. તો એની અંદર જુઓ 100 ખમીસ છે, કુલ કેટલા છે 100. તો અહીંયા આગળ બે શોધવાના છે પરિણામ. તો અહીંયા પહેલા તો સૂત્ર લખી દઈએ, PA બરાબર R/N, PB બરાબર R/N, એટલે બે શોધવાના છે, 1 અને 2. તો અહીંયા આગળ કુલ પરિણામ કેટલા છે મને કહી દીધું, 100 ખમીસ છે. તો ભાગાકારમાં કુલ ભાગાકારમાં લખવાના હોય, ભાગાકારમાં બંનેના કેટલા આવશે 100 આવશે. હવે જુઓ પેલું જીમીને સ્વીકાર્ય હોય તો જીમીને કેવું છે ખબર છે, અહીંયા આગળ જુઓ જીમી ક્ષતિ રહીશ ખમીજ જ સ્વીકારશે, કે સહેજ પણ ક્ષતિ ન હોવી જોઈએ, ખરાબ ન હોવી જોઈએ. તો આની અંદરથી જુઓ 88 ક્ષતિ રહીશ છે, 88 એવા છે કે કોઈ ખરાબ જ નથી, તો એવા જ એને સ્વીકાર્ય છે. બરાબર છે. તો જીમીને જુઓ અહીંયા લખેલું ક્ષતિ રહીશ ખમીજ જ સ્વીકારશે, તો 88 ક્ષમી રહીશ છે. તો આના અહીંયા આગળ 88 લખવાનું. શક્ય કેટલા પરિણામ છે 88 ભાઈ એ લઈ લેશે કે જીમી કેટલા લઈ લેશે 88. હવે સુજાતાને કેવું છે, મોટી ખામી હશે ને એ જ ખાલી નહીં લે. તો મોટી ખામી વાળા કેટલા છે 4 છે, બીજે બધા 100 માંથી બીજા બધા લઈ લેશે. તો મોટી ખામી વાળા 4 હતા કે ભાઈ મોટી ખામી મારે નહીં ચાલે. બરાબર. તો બીજા કેટલા વધ્યા 100 માંથી 4 કાઢી દો તો 96. તો આ 96 લઈ લેશે. બે દુકાને જાય છે, આ કે હું 96 તો લઈ જ લઉં, કે મોટી ખમી હોય તો કદાચ ન લઉં. આ કે છે મારે તો ખમી વગરના જ જોઈએ. બરાબર છે, જીમી અને સુજાતા. તો આપણો આ રીતે જવાબ મળી જાય છે મિત્રો. હવે એના પછી ઉદાહરણ 12. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. શક્ય પરિણામ લખો. શક્ય પરિણામ લખી પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, 13 હોય કે 12 થી નાનો હોય તેની સંભાવના કેટલી. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે થોડુંક એક શોર્ટકટ મારા જોડે સૂત્ર છે, તો મેં તમને અહીંયા આગળ પહેલા પણ કીધેલું છે, એ તમારે અહીંયા આગળ ફરીથી જોઈ લેવાનું. હવે અહીંયા આગળ આપણે 1, 2, 3, 4 અને 5 આ બધા 12 જે છે ને એ પરિણામ છે, અને જે અંદર હશે એ શું હશે, સરવાળાથી ભરેલું છે. આ બોક્સ શાનાથી ભરેલું છે, સરવાળાથી બોક્સ ભરેલું છે. આ બાજુ આવી રીતે 1, 2, 3, 4 અને 5 લખી દેવાના, અહીંયા આગળ 6 લખી દેવાના. હવે અહીંયાથી 1 છે ને તો અહીંયાથી 2 થી ચાલુ કરો, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ શોર્ટકટ વાળું સૂત્ર છે. બરાબર, જે તમને ખબર પડી જાય. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે બધાનો જવાબ મેળવી શકો. કેટલી વસ્તુ શોધવાની છે, 1 ને 2 અને 1, 3. એટલે પહેલું આપણે શોધવાનું છે PA બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. બીજું શોધવાનું છે PB R/N કહી દઈએ, કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ. એવી રીતે ત્રીજું શોધવું પડશે PC એટલે કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો પહેલાની અંદર કુલ પરિણામ કેટલા છે એ મને કહો તમે. બે પાસાને જો એક સાથે ઉછાળવામાં આવે ને તો આપણને 36 પરિણામ મળે. કેટલા મળશે, 36 મળશે. કેવી રીતે, તો અહીંયા આગળ તમારે એક પાસા હોય તો એની ઉપર 6 અંક હોય, તો 6 ની n ઘાત કરી દેવાની, તો બે ઉછાળવાના છે, તો 6 ની 2 ઘાત એટલે 6 નો વર્ગ કેટલો થઈ ગયો 36. તો કુલ પરિણામ કેટલા આવશે 36. તો ભાગાકારમાં બધાને કુલ પરિણામ ભાગાકારમાં હોય, n એટલે કુલ પરિણામ, n એટલે કુલ પરિણામ ભાગાકારમાં, n એટલે કુલ પરિણામ ભાગાકારમાં, કુલ તો કેટલા આવશે 36 જ આવશે. હવે અહીંયા આગળ કીધું છે કે સરવાળો 8 હોય તો આ અંદરનો સરવાળો છે, સરવાળો 8 ક્યાં દેખાય
આ રે 8, તો એવો પરિણામ કેટલા છે? 12 છે એ પરિણામ છે. એવો પરિણામ કેટલા છે? 5 છે. તો અહીંયા આગળ સરવાળો 8 હોય એવો કેટલા પરિણામ છે? તો અહીંયા 5 લખવાના. પછી બીજામાં 13 હોય તો ભાઈ આમાં કોઈ સરવાળો 13 દેખાય નથી, એટલે અહીંયા આગળ શું આવશે? 0 આવશે. પછી ત્રીજામાં 12 કે તેથી નાના હોય તો 12 કે તેથી નાના એટલે 12 એ 12 બધા આવે. 12 એ 12 જે અંકો છે એ બધી બધા આવશે, એટલે કે 12 એટલે કુલ કેટલા પરિણામ હતા? 36 એ 36, બરાબર છે. તો અહીંયા આગળ કુલ કેટલા આવશે? 36. એટલે અહીંયા આગળ આપણો જવાબ કેટલો થઈ ગયો? એ ઘણા બધા ડાયરેક્ટ જવાબ જે છે એ 12 કે તેથી નાનો હોય તો સીધો જવાબ એક જ લખી નાખીશું તો પણ ચાલે, બરાબર. તો આ શોર્ટકટ રીત છે, આ રીતે તમે દાખલો આને ગણી શકો છો. હવે એના પછી સ્વાધ્યાય 14.1. તો 14.1 ની અંદર પરીક્ષાની અંદર આ જે ટૂંકા પ્રશ્ન આપેલા છે એ પૂછાય છે, તમારે યાદ કરી જ લેવાના મિત્રો. આની અંદર જુઓ, ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં ની સંભાવના, એટલે કે એક સંભાવના અને સંભાવના ન હોય, બરાબર છે, એનો કુલ સરવાળો કેટલો થાય છે? 1 થાય. સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1. ઘટના કોઈ ઘટે છે અને ઘટના ન ઘટે એ બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે. પછી ઉદ્ભવી ન શકે તેની ઘટનાની સંભાવના એ શક્ય જ નથી, એવી ઘટનાની સંભાવના 0 હોય, અને આવી ઘટનાને અશક્ય કેવી કહેવાશે? અશક્ય. પછી ચોક્કસપણે ભાઈ ઉદ્ભવી શકે કે સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગવાનો છે, શક્ય. કેટલી હોય? 1. એને શું કહેવાશે? નિશ્ચિત કહેવાશે. કેવી કહેવાશે? નિશ્ચિત. પ્રયોગની તમામ ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? કેટલો થાય છે? 1. ઘટનાની સંભાવના 0 થી મોટી હોય અને તેના જેટલી, અને 1 થી નાની હોય અથવા તેના જેટલી હોય છે. એના પછી નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? કયું ન હોઈ શકે? તો મેં તમને કીધું કે માઇનસની અંદર સંભાવના ન હોય, ટકાની અંદર સંભાવના હોય. 100% સંભાવના હોઈ શકે, હે, ટકાની અંદર સંભાવના હોય, પણ આ માઇનસની અંદર ના આવે, એટલે આ જવાબ આપણો ખોટો છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, યાદ રાખજો. અમુક યાર ટકામાં લખીને આવે, એટલે આ ગધેડા ટકામાં નથી લખવાનું, માઇનસ વાળું ના આવે. સંભાવના માઇનસમાં કદી હોય જ નહીં, બરાબર. ચલો, સરસ, યાદ રાખજો મિત્રો. હવે આના પછી આપણે સંભાવનાના દાખલા આગળ ચાલુ કરીએ છીએ, જે પરીક્ષા માટે મહત્વના છે. 5મા નંબરનો હવે જુઓ, PE બરાબર 0.05. હવે પોઈન્ટની અંદર હોય એટલે મેં તમને કીધું છે કે બેનો સરવાળો કરી દેવાનો, અને PE અને E નહીં, આનો મતલબ શું થાય? E બાર એને કહેવાશે. એને શું કહેવાય? E બાર. યાદ રાખવાનું, E નહીં એટલે E બાર. PE અને PE બાર બંનેનો સરવાળો કેટલો થાય? 1. તો PE નહીં ની સંભાવના શું છે? તો અહીંયા આગળ PE, તો આની કિંમત અહીંયા આગળ મૂકી દેવાની, 0.05 વત્તા PE બાર બરાબર 1. 0.05 ની બરાબરની પેલી સાઈડ મૂકી દો, એટલે 1 માઇનસ 0.05, એટલે કેટલા વધશે? 0.95. તો PE બાર આપણો જવાબ કેટલો મળી ગયો? 0.95. 1 માંથી 0.05 બાદ કરો એટલે કેટલા વધશે? 0.95. એકદમ સહેલો છે. વેરી ગુડ. ચલો આગળ વધીએ મિત્રો. ચલો 6ઠ્ઠા નંબરનો, લેબુ. એક મિત્ર છે, એક થેલો ભરીને આવે છે સ્કૂલમાં, ને મીઠાઈ ભરીને આવે અંદર, લીંબુનો સ્વાદ. સાહેબને તો કે લીંબુના મીઠાઈની સ્વાદની મીઠાઈ ખવડાવે છે. પછી સાહેબ કે મારે તો નારંગીના સ્વાદની ખાવી છે. પેલો ભાઈ આચ્છાદિક રીતે માંથી કાઢે છે. સાહેબ કે ભાળો કે પણ હે જ નહીં અંદર તો મીઠાઈના સ્વાદની, અહીંયા આગળ નારંગીના સ્વાદની તો છે જ નહીં. તો બધી હશે એ કેવી હશે? લીંબુના સ્વાદની. પણ અંદર કેટલી ભરેલી છે તો એને ખબર ના હોય, એટલે પછી એને કેવું પડે કે n છે. તો અહીંયા આગળ પહેલા બે વસ્તુ શોધવાની છે. પેલો PA બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. બીજું આ પેલું કહી દઈએ, PB બરાબર R ભાગ્યા n, બરાબર. તો પહેલાની અંદર નારંગીના સ્વાદની કેટલી હશે? કોઈ નહીં હોય, સાહેબને ખાવી હશે ને તો એ નહીં મળે, એટલે 0 ભાગ્યા n આવશે. બીજાની અંદર તો ભાઈ અંદર કેટલી સંખ્યા છે ખબર ના હોય, એટલે એને n કહી દેવાનું, n ભાગ્યા n, એટલે કેટલા થાય? n ઉડી જાય એટલે 1.
તો એની સંભાવના કેટલી હશે બીજાની મીઠાઈના જે લીંબુના સ્વાદની બધી જે એક જેટલી પણ હશે ને એ કેવી હશે લીંબુના સ્વાદવાળી હશે સાહેબ ભાવે તો ખાવ નહીંતર કોઈ ચલો નેક્સ્ટ એના પછી 7મા નંબરનો આની અંદર પણ પોઈન્ટ વાળો છે પોઈન્ટ વાળો હોય એટલે મેં તમને કીધેલું છે કે બેનો PE અને PE બાર બંનેનો સરવાળો કરી દે PA કહો તમે PE કહો PB કહો જે કહેવું હોય કહી શકો તમારી મરજી તમે એના માલિક છો એટલે તમે ગમે તે કહી શકો મિત્રો ચાલો તો હવે અહીંયા આગળ PE વત્તા PE પોઈન્ટ વાળો હોય ને તે તમારે આ સૂત્ર વાપરવાનું બરાબર છે પોઈન્ટમાં આપેલો હોય તો તમારે આ સૂત્ર વાપરી લેવાનું ચાલો કોઈ બી એકને આ અહીંયા આગળ આની કિંમત કોઈ પણ એક જગ્યાએ લખી નાખો તો આની જગ્યાએ 992 લખી રાખો આને એમના એમ રાખો આને બરાબર નહીં આ સાઈડ મૂકી દઈએ 1 - 0.992 કેટલા વધશે 0.008 કેટલા આવશે 0.008 પ્રશ્ન તો જો અમે વાંચ્યો જ નથી આપેલા છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે 992 તો 2 વિદ્યાર્થી જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી એટલે મેં તમને કીધું કે પોઈન્ટ વાળો હોય એટલે રકમ વાંચવા જ નહીં રહેવાનું ખબર પડી જાય વાંચી લેવાની એકવાર પરીક્ષાની અંદર નીચે લોચો મારી જાય એટલે આ રીતે પોઈન્ટ વાળો હોય તો આપણે આ જ સૂત્ર વાપરવાનું બરાબર છે યાદ રાખજો PE અને વત્તા PE બરાબર કુલ સરવાળો સંભાવનાનો કેટલો થાય એક તો આ સૂત્ર યાદ રાખવાનું એના પછી 8મા નંબરના દાખલાની અંદર એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે થેલામાંથી એક દડો કાઢવામાં આવે છે પછી દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના કેટલી એટલે બે વસ્તુ શોધવાની છે જુઓ કે લાલ હોય એની સંભાવના કેટલી અને લાલ ન હોય તેની સંભાવના કેટલી બરાબર તો બે વસ્તુ શોધવાની હોય તો એકને PA કહી દો R/N બીજાને કહી દો PB R/N એટલે કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ R/N એટલે હવે અહીંયા આગળ કુલ દડા કેટલા થયા એ ગણી લો 3 અને 5 પછી 6 7 અને 8 5 ને 3 કેટલા થયા 8 તો કુલ પરિણામ કેટલા આવશે 8 બંનેમાં કુલ પરિણામ કેટલા આવશે 8 હવે પ્રશ્ન વાંચો ને જો બાપુ પેલો 12 કાઢેલ દડો લાલ હોય તો લાલ કેટલા છે આમાં જોઈ લો કેટલા છે લાલ દડા 3 છે તો અહીંયા 3 લખી દેવાના પછી બીજાને કીધું છે કે લાલ ન હોય તો લાલ કેટલા નથી તો 5 કાળા છે એટલે કે લાલ ન હોય કેવા છે 5 હોય બીજા કાળા છે તો લાલ ન હોય તો કાળા હોય કેટલા છે 5 આ 5 જવાબ આવી ગયો એના પછીનો દાખલો આટલો સહેલો દાખલો છે મિત્રો એકદમ સહેલા છે બહુ સરસ મજાના દાખલા આપ્યા તમે પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરવાથી તમને આવશે એક પેટીમાં 5 લાલ લખોટીઓ હવે લખોટી આપેલી છે 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે તો કુલ લખોટી કેટલી થી પહેલા બહુ ગણી લેવાની તો અહીંયા આગળ કેટલી વસ્તુ શોધવાની છે 1 2 અને 1 આ 3 વસ્તુ શોધવાની છે તો એકને PA કહી દો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ બીજાને કહી દો PB કહી દો R શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ R/N ત્રીજાને કહી દઉં છું PC શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કે R/N આ N છે શું છે N હવે કુલ પરિણામ કેટલા છે ગણજો 5 લાલ લખોટીઓ 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી બરાબર છે 8 ને 5 13 13 ને 4 17 એટલે કુલ કેટલા આવશે 17 બધામાં પહેલા 17 કુલ તો લખી નાખો N એટલે કે કુલ એટલે કે 17 હવે પહેલામાં કીધું કે લાલ હોય તો લાલ કેટલી છે લાલ લખોટી કેટલી છે 5 તો પહેલાનો જવાબ આવી ગયો બીજાને કીધું છે કે સફેદ હોય તો સફેદ કેટલી છે 8 તો બીજાનો જવાબ આવી ગયો કેટલો સહેલો છે પછી ત્રીજાની અંદર લીલી ન હોય લીલી ન હોવી જોઈએ બીજી બધી ચાલશે તો લીલી કેટલી છે લીલી કાઢી નાખો આ લીલી ન હોવી જોઈએ આ ન હોવી જોઈએ બીજી આ ચાલશે આ 8 ચાલશે ને આ 5 ચાલશે 8 ને 5 કેટલા થઈ ગયા 13 તો આ ચાલશે તો આ લીલી નથી
બરાબર. તો 13 લીલી ન હોય તેની સંભાવના કેટલી થઈ ગઈ? અહીંયા આગળ 13. આ આપણો જવાબ થઈ ગયો. એના પછી હવે એક ગલ્લો છે એની અંદર 50 પૈસાના સિક્કા. તો અહીંયા આગળ 50 પૈસાના સિક્કા કેટલા છે? 100 સિક્કા છે. 50 પૈસાના કેટલા છે? 100 છે. પછી 1 રૂપિયાના કેટલા છે? 50. તો 1 રૂપિયાના 50 છે. પછી 2 રૂપિયાના તો 2 રૂપિયાના કેટલા છે? 20 છે. પછી 5 રૂપિયાના તો 5 રૂપિયાના કેટલા છે? 10 છે. આ બધાનો સરવાળો કરો કેટલો થાય છે? 180 સરવાળો. તો હવે આનો આપણને જવાબ મળી જશે. બે વસ્તુ શોધવાની છે. પહેલું પી એ કહી દઈશું, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ આર ભાગ્યા એન. બીજું છે પી બી કહીએ, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ આર ભાગ્યા એન. કુલ પરિણામ કેટલા છે? 180 સિક્કા છે. ભાગાકારમાં કેટલા આવશે? 180. હવે પેલામાં કીધું કે 50 નો સિક્કો હશે તો 50 ના કેટલા સિક્કા? 50 પૈસાના 100 છે. કેટલા છે? 100. તો અહીંયા આગળ પેલાનો જવાબ 100 થઈ ગયો. પછી બીજામાં કીધું કે 5 નો સિક્કો ન હોવો જોઈએ. તો ભાઈ 5 ના સિક્કા 10 છે તો આના સિવાયના બીજા બધા ઉપરના ચાલશે. ઉપરના કેટલા છે? 100 અને 50, 150, 150 અને 20, 170. તો આ બીજાનો જવાબ આવશે 170. આ ચાલે, આ ન હોવો જોઈએ એવું કીધું. સિક્કો નહીં હોય. શબ્દ સમજવાનો છે, આમાં ગોથા ના ખાવ હો. ચાલો આગળ. સહેલું છે ને? ચલો હવે અહીંયા આગળ ગોપી એક માછલી ઘર છે પોતાના. અહીંયા આગળ દુકાનમાંથી માછલી ખરીદે છે અને દુકાનમાં મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર અને 8 માદા માછલી છે. બરાબર છે? નર અને માદા માછલી છે, એટલે કે એક સ્ત્રી અને પુરુષ જે આપણે એમ કહીએ છીએ. તો નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો કુલ માછલી કેટલી છે? 5 અને 8 કેટલી થઈ ગઈ? 13. એક જ વસ્તુ શોધવાની છે. પી એ બરાબર આર ભાગ્યા એન, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ કેટલી થઈ ગઈ? 5 અને 8. 5 ને 8 કેટલા થયા? 5 ને 8 13. તો અહીંયા આગળ 13. શક્ય પરિણામ ભાઈ કે નર, નર કેટલી દેખાય છે? નર 5 જ છે. તો અહીંયા આગળ 5. આ દાખલો પૂરો થઈ ગયો. કેટલો સહેલો છે. આ માછલી અહીંયા આગળ કાઢે છે, તમે જોઈ શકો. પછી અહીંયા આગળ 12મા નંબરનો દાખલો. 12મા નંબરના દાખલાની અંદર અહીંયા આગળ એક તકતી આપેલી છે. આ તકતી ગોળ ફરતું એક તીર જેવું છે. એની ઉપર 1 2 3 4 5 6 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકી જાય છે તો એ સમસંભાવી પરિણામો છે, એટલે કે આમાં હોઈ શકે છે. તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? એટલે કુલ 1 2 3 અને 4 વસ્તુ શોધવાની છે. પહેલું શોધવાનું છે એને પી એ કહી દઈએ, આર ભાગ્યા એન. બીજું છે પી બી, આર ભાગ્યા એન. ત્રીજાને સી કહી દઈએ, પી સી, આર ભાગ્યા એન. અને ચોથાને પી ડી કહી દઈએ, આર અહીંયા આગળ નથી લખતો, અહીંયા લખીને હું ચોથું પી ડી આર ભાગ્યા ને. હવે કુલ પરિણામ કેટલા છે મને એ કહો પહેલા. કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. 8 અંકો છે, એટલે ભાગાકારમાં બધાને 8 આવશે. આટલો તો આપણને ખબર પડી જ છે. બધાના ભાગાકારમાં કેટલા આવશે? 8 તો આવશે. આના પણ ભાગાકારમાં 8 આવશે. પહેલા 8 તો લખી જ દેવાના. હવે પહેલામાં શું કીધું છે? 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો ભાઈ 8 આમાં કેટલા છે? 1 જ છે. કેટલા છે? 8 1 જ છે, તો 1/8. પછી બીજું કીધું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ. યુગ્મ એટલે બેકી અને અયુગ્મ એટલે એકી સંખ્યા. તો એકી સંખ્યા એટલે આ એકી કહેવાશે 1, આ પણ કહેવાશે, આ પણ કહેવાશે, આ પણ કહેવાશે. તો ગણી લો 1 2 3 અને 4. તો એકી સંખ્યા કેટલી છે? 4. તો બીજામાં જવાબ કેટલો આવશે? 4. પછી 2 કરતા મોટી, તો 2 કરતા મોટી કેટલી છે? 2 કરતા મોટી તો 2 કરતા મોટી હોવી જોઈએ. આ 2 ન ચાલે. તો 1 2 3 4 5 અને 6. કેટલા છે? 6. તો અહીંયા આગળ બીજા ત્રીજામાં જવાબ શું આવશે? 6. પછી 9 કરતા મોટી. 9 કરતા મોટી એટલે 9 કરતા મોટી તમને કોઈ દેખાય છે? નથી. તો શું આવશે? 0. 9 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 0. ભાઈ 9 કરતા મોટી 9 હોય તો હોય, એટલે 0 આવશે. ઓકે, સહેલો છે ને? ચલો આગળ. એના પછી અહીંયા આગળ તમે પાસા ન જોયો તો પાસો પણ જોઈ લો મિત્રો. તમે કહેતા હશો કે સાહેબ પાસો કેવો હોય? તો આવા અંક લખેલા હોય, આપણે પાસાથી રમીએ ઘણી વાર. પાસાને ફેંકવામાં આવે છે
અવિભાજ્ય સંખ્યા હોય, 2 અને 6 ની વચ્ચે સંખ્યા હોય અને અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના કેટલી? 3 વસ્તુ શોધવાની છે મિત્રો. પહેલી શોધવાની છે એને P A કહી દો, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. P B કહી દો, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. P C કહી દો, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. 3 વસ્તુ શોધવાની છે. P A બરાબર R ભાગ્યા N, R ભાગ્યા R ભાગ્યા N. કુલ પરિણામ કેટલા હોય? પાસાને એકવાર ફેંકવામાં આવે છે. કેટલી વાર આવે છે? એકવાર. તો કેટલા પાસા ઉપર સંખ્યા હોય? 6 હોય. તો ભાગાકારમાં બધાને 6 કરી નાખો. બધાને ભાગાકારમાં કેટલા કરી નાખીએ? 6. હવે પહેલામાં કીધું છે કે અવિભાજ્ય સંખ્યા. તો પાસા ઉપર જુઓ, 1 લખેલા હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. તો અવિભાજ્ય સંખ્યા કેટલીઓ છે? તો એક તો વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી, તટસ્થ છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય? એક તો આ છે, એક આ છે અને એક આ છે. કેટલી આવશે? 3 આવશે. પહેલાની અંદર જવાબ શું આવશે? 3 આવશે. બીજાની અંદર 2 અને 6 ની વચ્ચે, તો 2 અને 6 ની વચ્ચે આ 2 છે અને આ 6 છે, આની વચ્ચે તો 1, 2 અને 3. તો આમાં પણ કેટલા આવશે? 3 ભાગ્યા 6. પછી અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 1, 2 અને 3 એ પણ કેટલી છે? 3. તો આ આપણો જવાબ થઈ ગયો મિત્રો. ચલો છે. ચલો આગળ વધીએ. એક ઝડપથી તમારું રિવિઝન થઈ જાય, ખબર ના પડે તો ફરીથી એને સ્ટોપ કરીને જોવાનો. એના પછી અહીંયા આગળ સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કુલ 6 વસ્તુ શોધવાની છે. કેટલી શોધવાની છે? 6. પહેલું P A કહી દઈએ, R ભાગ્યા N. બીજાને P B કહી દઈએ, R ભાગ્યા N. ત્રીજાને P C કહી દઈએ, R ભાગ્યા N. ચોથાને P D કહી દઈએ, R ભાગ્યા N. પાંચમાને P D પછી શું આવશે? E, R ભાગ્યા N. અને એના પછી F, R ભાગ્યા. આટલી વસ્તુ શોધવાની છે. હવે 52 પત્તા છે કહી જ દીધું પહેલાથી. કુલ પરિણામ તો આપણને પહેલાથી કહી દીધા, એટલે બધાના ભાગાકારમાં કેટલા કરી દેવાના? 52. બધાના ભાગાકારમાં કેટલા કરી દેવાના? 52. 52 એટલે કુલ પરિણામ. એ ભાગાકારમાં લખવાના. કુલ પરિણામ હંમેશા ભાગાકારમાં કેટલા આવશે? 52. બરાબર. હવે પહેલાથી જોતા જઈએ કે લાલ રંગનો રાજા હોય તો રાજા, તો આની અંદર તમે જોશો તો લાલ રંગની 2 લાઈન છે. તો આની અંદર તમે રાજા જોશો તો રાજા કેટલા છે? કે આ રાજા કેવા છે? આ રાજા કેટલા છે? 2 છે. લાલ રંગના રાજા કેટલા છે? 2. મળી ગયો જવાબ. પછી બીજું મુખ મુદ્રા વાળા પત્તા. તો આ બધા જે છે ને મોઢા દેખાય છે એને મુખ મુદ્રા કહેવાય. તો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હોય? 12 હોય. બીજાનો જવાબ મળી ગયો. ત્રીજા લાલ રંગનું મુખ મુદ્રા વાળા. તો લાલ રંગની મુખ મુદ્રા વાળા કેટલા થઈ ગયા? આ લાલ રંગની 2 લાઈન છે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો આમાં ત્રીજામાં 6 જવાબ આવ્યો. ચોથાની અંદર લાલનો ગુલામ. આ ચોકડ છે તો આ લાલ કહેવાય છે. આ લાલનો ગુલામ એટલે આ જે કેટલા છે? લાલનો ગુલામ આ એક જ છે એટલે 1 આવશે. પછી બીજો કાળીનું પત્તું. કાળીનો પત્તો, આ બધા કાળીના પત્તા ગણી લો કેટલા થશે? તમે ગણી લો કેટલા થાય છે? 13 હોય. બધા ગણી લો 1 થી મોડીને આ 10 સુધી. 10, 11, 12 અને 13. પછી ચોકટની રાણી. આ ચોકટની લાઈન છે. આ ચોકટ કહેવાય છે. ચોકટની રોણી, આરી રોણી. ચોકટની રોણી આરી કેટલી છે? 1 જ હશે. કેટલી હશે? 1 જ હશે. તો આ રીતે આપણો જવાબ થઈ જાય છે. બરાબર. ખબર પડી ગયો ને? આ યાદ રાખજો. આ બધા રાજા રાણી ગુલામ. બરાબર. આ શું છે? આ રોણી છે. આ બધી આ શું છે? જે ગુલામ છે અને કે રાજા છે બધા. હવે આ દાખલો જુઓ કેવો કન્ફ્યુઝન કરવા તમને મૂક્યો છે અહીંયા આગળ છે. આ દાખલામાં શું કીધું છે? 5 ચોકટના પત્તા છે. કેટલા પત્તા છે? 5 આપણને ચોકટના પત્તા આપી દીધા છે. હવે આ 5 પત્તામાંથી પેલા 10 ગુલામ, રાણી, રાજા અને 1 પોપાંચ છે. બરાબર. હવે અહીંયા આગળ એક વસ્તુ આ શોધવાની છે, બીજી આ શોધવાની છે. બરાબર. તો પહેલા આપણે શોધીએ P A બરાબર R ભાગ્યા N.
તો કુલ પહેલામાં પત્તા કેટલા છે? 5 છે. 5 અને એટલે કે આ પત્તા છે તો નીચે એકો હોય અને તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ટીપેલા છે. પછી એક પત્તું કાઢવામાં આવે છે, પત્તું રાણીનું છે. તો આમાં રાણી કેટલી દેખાય તમને? રાણી કેટલી છે? આમાં જોવાનું. 5 પત્તા છે પાછા, બધા નહીં, યાદ રાખજો. ચોકટના છે 5, તો અહીંયા આગળ રોણી કેટલી હશે? 1 જ હશે. પહેલાનો જવાબ મળી ગયો. હવે અહીંયા આગળ શું કીધું છે? જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે, એટલે કે રોણી કાઢી તો ખરી અને હવે સાઈડમાં મૂકી દો કે હવે રોણી નથી જોઈતી આપણે, બરાબર? તો હવે PB એટલે કે R/L. રોણી કાઢી દીધી તો હવે કુલ પેલા 5 પત્તા હતા, હવે કેટલા પત્તા વધ્યા? 4. તો કુલ પરિણામ હવે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો એમાંથી પછી પત્તું ખેંચવામાં આવે છે તો એકો હોય અને રાણી હોય. તો એકો આની અંદર રાણી એકો કેટલા હશે? એકો 1 જ છે. અને બીજું આની અંદર PC કર્યું R/N અને રાણી છે ભાઈ, રાણી તો બહાર કાઢીને મૂકી દીધી. 4 પત્તા હતા, રોણી તો જતી રહી હતી, એટલે હવે કેટલું મળ્યા? 0 મળ્યા. કેટલા મળ્યા? 0. તો આ આપણો દાખલાનો જવાબ થઈ ગયો. ખબર પડે? જો પહેલા 5 પત્તા હતા, 5 પત્તામાંથી અહીંયા આગળ આપણને એવું કીધું કે પત્તું રાણીનું હશે, તો રાણીનું 1 પત્તું હતું, રાણીને પછી સાઈડમાં મૂકી દીધી. 4 પત્તા વધ્યા, પછી કીધું કે 1 પત્તું ખેંચવામાં આવે છે, પછી કીધું કે અંદર એકો હોય તો એકો તો ભાઈ 1 હતો તો 1 કરી નાખ્યો. પછી કીધું મેં રાણી હોય તો રાણી તો હવે નથી, કાઢી જતી રહી છે, એટલે 0 જવાબ આવશે. ઓકે, ચલો એના પછી 16મા નંબરનો, ખામીવાળી 12 પેન ભૂલથી 132 સારી પેન સાથે છોકરાએ મિક્સ કરી નાખી. 132 સાથે કેટલી પેન? 12 પેન મિક્સ કરી નાખી. કુલ કેટલી થઈ ગઈ? 144 પેન થઈ ગઈ. હવે ભળી ગઈ છે, એને કાઢીએ તો ખબર નહીં કે જે છે જોઈને ન કહી શકાય કે ખામીવાળી છે કે ખામી વગરની. હવે જથ્થામાંથી એક પેન કાઢવામાં આવે છે અને ખામી રહિત છે તેની સંભાવના કેટલી? એક જ વસ્તુ શોધવાની છે, બરાબર? R/N. તો હવે 132 પેન સાથે 12 પેન છોકરે ભેળવી નાખી. બોલ પેન એવી ને કે આમાં આવી બોલ પેન ખબર ના પડે કે સારી હતી કે ખરાબ હતી, બરાબર છે? એટલે પછી હાથમાંથી ડાયરેક્ટ બહાર કાઢવામાં આવે તો કુલ પરિણામ તો આપણને ખબર પડી ગયો. કુલ પરિણામ કેટલા થયા? 144. હવે અંદર સારી પેન હોય એની સંભાવના કેટલી? તો આપણને પહેલા ખબર હતો પેલા ભાઈને કે 132 સારી પેન હતી, એટલે સારી પેન હોવાની ખામી વગરની કેટલી હતી? 132. તો આ આપણે દાખલાનો જવાબ થઈ ગયો, બરાબર? ચલો આગળ. હવે જુઓ ભાઈ, 17મા દાખલામાં 20 વીજળીના ગોળા છે. 20 વીજળીના ગોળા, આપણે ઘેર બલ્બ આવે છે ને, બલ્બ, આ બલ્બમાંથી 4 બલ્બ ખામીવાળા છે. કુલ બલ્બ કેટલા છે? 20. તો અહીંયા આગળ પહેલી આપણી સંભાવના PA = R/N. હવે કુલ પરિણામ તો આપણને પહેલા 20 થઈ ગયા. હવે 4 જે ગોળા છે આમાં ખામીવાળા છે, તો 4 ગોળા ખામીવાળા હોય તો ખામી વગરના કેટલા વધ્યા? ખામી વગરના કેટલા વધ્યા? 16 વધ્યા. કેટલા વધ્યા? 16. અહીંયા આગળ આપણને શું કીધું છે કે 20 વીજળીના ગોળો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો ખામીવાળા કેટલા ગોળા હતા? 4 ગોળા હતા. કેટલા હતા? 4. તો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો 4 અને ભાગ્યા કેટલા આવશે? 20 આવશે. હવે બીજામાં આપણને એવું કીધું છે કે PB, ધારો કે એમાંથી એક ગોળો બહાર કાઢ્યો હતો ને, એ ગોળો ખામીયુક્ત નહોતો, એટલે કે સારો ગોળો હતો. તો હવે સારો ગોળો હતો ને પછી એને અંદર ન મૂક્યો એમને, તો હવે કુલ કેટલા ગોળા વધ્યા? 19 વધ્યા ને. પહેલા આને શું કીધું કે 20 ગોળા છે, 20 ગોળામાંથી એક ગોળો યથાર્થિક રીતે બહાર કાઢવામાં આવ્યો, તો ખામીયુક્ત ગોળો હોય તો ભાઈ કે 4 ખામીવાળા હતા, તો અહીંયા આગળ 4 ઉપર આવશે અને નીચે ભાગાકારમાં 20 આવશે. હવે પેલો એક ગોળો બહાર કાઢ્યો હતો ને, એ ગોળો પછી અંદર નથી મૂકતા આ લોકો હોય, તો હવે અંદર ના મૂકતા હોય
તો શું થશે? કેટલા ગોળા વધ્યા? 19 વધ્યા. કેટલા વધ્યા? 19. તો હવે એ સારો ગોળો હતો. ગોળો કેવો હતો? સારો. પેલા 4 ગોળા ખરાબ હતા ને, वो તો હજી અંદર જ છે. તો 19 માંથી 4 કાઢો તો હવે સારા ગોળા કેટલા વધ્યા? 15 જ વધ્યા ને. તો 15 ગોળા હજી સારા વધ્યા. તો બીજામાં આપણને એવું કીધું છે કે ગોળો ખામી યુક્ત ન હોય, કે ખામી વગરના સારા ગોળા હવે કેટલા વધ્યા? તો કે 15 વધ્યા. કેટલા વધ્યા? 15. તો આ બીજાનો જવાબ આવી ગયો 15 ભાગ્યા 19, અને પહેલાનો જવાબ કેટલો આવશે? 4 ભાગ્યા 20. બરાબર. હવે એના પછી 18મો, એક ખોખામાંથી 1 થી 90 સુધી લખેલી 90 ગોળ તકતીઓ છે. ખોખામાંથી એક ગોળો કાઢવામાં આવે છે, તેના પર 2 અંકની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 10, 11 છેક 90 સુધી આવા અંક લખેલા છે. બરાબર. તો કેટલી વસ્તુ શોધવાની? 1, 2 અને 3 શોધવાની હોય તો પહેલા તો આપણે સૂત્ર લખી દઈએ. PB શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે મિત્રો? 90. દરેકની અંદર કુલ પરિણામ કેટલા આવશે? 90 આવશે કે નહીં આવે? સરસ. હવે 2 અંકની સંખ્યા એટલે 10, 11 આ બધી છે 90 સુધી 2 અંકની હશે. 90 સુધી શું હશે? 2 અંકની. તો 11 થી 90 સુધી તમે ગણો તો એ 11, 12, 13, 14 એમ ગણશો તો 81 થશે. અને 11 થી 90 સુધી 80 થશે, અને 1 આ 10 એટલે કુલ કેટલી થઈ ગઈ? 81. તો અહીંયા આગળ 2 અંકની સંખ્યા કેટલી થઈ ગઈ? 81. હવે પૂર્ણ વર્ગ સંખ્યા વાળી, તો પૂર્ણ વર્ગ સંખ્યા તો વર્ગ વાળી સંખ્યા 1 નો વર્ગ થાય, 2 નો વર્ગ 4 થશે, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય, 6 નો વર્ગ કેટલો થશે? 36, 7 નો વર્ગ કેટલો થશે? 49, 8 નો વર્ગ કેટલો થશે? 64, 9 નો વર્ગ કેટલો થશે? 81, 10 નો વર્ગ 100. 100 તો 90 કરતા વધી જાય. એટલે કુલ સંખ્યા કેટલી છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કુલ કેટલા અંક છે? 9. પૂર્ણ સંખ્યા વર્ગવાળી 9. પછી 5 વડે વિભાજ્ય હોય તો 5 વડે ભાગી શકાય, તો એવી સંખ્યા, તો એવી રીતે જે 5 હશે 5 ને ભાગી શકાય, 10 ને ભાગી શકાય, 15 ને, 20 ને. તો આ બધી તમે કરશો તો 18 થશે. કુલ કેટલી થશે? 18 થશે. એ તમારે જાતે ગણતરી કરવાની રહેશે. 5 ને ભાગી શકાય, 10 ને, 15 ને, 20 ને, 25, 30, 35, 40, 45 આ બધી ગણવાની, પછી કેટલી થાય? તો 18 થશે. તો આ દાખલો આપણો 3 જવાબ જે મેળવવાના હતા આ રીતે મળી જાય છે. ચલો એના પછી 19મો બતાવેલા એક પાસો આપેલો છે, એના ઉપર નીચેના અંકો બતાવેલા છે. તો એની અંદર A મળે, D મળે ની સંભાવના કેટલી? તો કુલ કેટલા છે? A, B, C, D, E અને A આટલું લખેલું છે. તો કુલ પરિણામ કેટલા થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6. બે વસ્તુ શોધવાની છે. R ભાગ્યા N, PB બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. A મળે તો A આમાં કેટલા છે? 2 છે. કુલ પરિણામ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. A કેટલા છે? 2. પછી બીજામાં D મળે. D કેટલા છે? શક્ય તો કુલ 6 હતા અને D 1 જ આપેલા છે. તો આ બેનો આ રીતે જવાબ મળી જાય છે. બરાબર છે મિત્રો. હવે આગળ 20મા નંબરનો $144 બોલપેન ધરાવે છે. કુલ બોલપેન કેટલી છે? 144. કુલ બોલપેન કેટલી છે? 144. આ 144 પેનમાંથી 20 ખામીયુક્ત છે. 20 કેવી છે? ખામીયુક્ત. તો અહીંયા આગળ 20 બાદ કરી દઈએ તો સારી પેન કેટલી વધી? 124 પેન. બરાબર. તો અહીંયા આગળ નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર એક પેન કાઢે છે કે ખરાબ પેન નૂરી દુકાને જાય છે અને 144 પેન હતી એમાંથી એક પેન ખરીદે છે. જો ખરાબ હશે તો નહીં ખરીદે, સારી છે તો ખરીદશે. બરાબર છે. તો આને R ભાગ્યા N બે વસ્તુ શોધવાની છે. PB બીજા માટે B કહી દઈએ. કુલ પરિણામ કેટલા છે? 144 થશે ભાઈ. બધી પેન કેટલી છે? 144. 20 એમાં ખામીવાળી છે એટલે આમાં કુલ તો 144 જ આવશે. હવે પહેલાની અંદર ખરીદશે તેની કેટલી પેન સારી છે? 124. ખરાબ પેન નહીં ખરીદે. કેટલી નહીં ખરીદે? 20 નહીં ખરીદે. 20. આ દાખલાનો જવાબ થઈ ગયો. સહેલો છે.
તો આ રીતે આપણે જવાબ મેળવી શકાય છે. હવે અહીંયા આગળ આપણને એક કોષ્ટક આપેલું છે, એની અંદર જોઈએ તો ઘટના પાસા પરનો સરવાળો અને સંભાવના, બરાબર. તો 1/36 સરવાળો 2 હોય તો એવું એક જ પરિણામ હશે. સરવાળો 3 હોય તો અહીંયા આગળ 2/36 આવશે. 4 હોય એવું 3/36 આવે, 4/36 આવશે, 5/36 આવશે, 6/36 આવશે, 7 હોય 8 હોય એવા 5 પરિણામ હોય આપણને જોયું હતું. પછી અહીંયા આગળ 4/36 આવશે, પછી 3/36 આવશે, 2/36 આવશે અને અહીંયા આગળ 1/36 આવશે, બરાબર. તો આ કોષ્ટક પૂરું થઈ ગયું. હવે બીજામાં આપણને કીધું છે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 જે પરિણામ આપણે જોયા હતા તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આ દલીલ સાથે તમે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. પાસાની ઘટનાઓ છે વધુમાં વધુ 36 ઘટના સમસંભાવી છે. હવે 11 ઘટના પૈકી બધી સમસંભાવી નથી, બરાબર છે. જે અહીંયા આગળ કહે છે કે 1/11 આપ્યું છે, પરંતુ અહીંયા આગળ બધી સમસંભાવી નથી. તો આ બીજાનો આપણો જવાબ થઈ ગયો છે. એના પછી એક રમત 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. 2 નો n ઘાત, સૂત્ર યાદ રાખવાનું. 2 ને 3 વખત ઉછાળવામાં આવે કુલ પરિણામ કેટલા મળે? 8 મળે. કેટલા મળે? 8. તો આપણે 8 પરિણામ મેળવવા પડશે પહેલા. તો શોર્ટકટ આપું, પહેલા 4 h કરવાના અને 4 t કરી દેવાના. પછી હવે 2 h કરવાના, 2 t કરવાના, 2 h કરવાના, 2 t કરવાના. હવે 1 h કરવાનો, 1 t, 1 h, 1 t, 1 h, 1 t, 1 h, 1 t. આ પરિણામ બધાય મળી ગયા. 8 જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે અહીંયા આગળ 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. તેમાં પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો જ મેચ જીતે છે, નહીતર શું થાય છે? હારી જાય છે. તો આપણે અહીંયા આગળ P એ હનીફ રમત જીતી જાય તો તેની સંભાવના કેટલી? તો કુલ સંભાવના પરિણામ 8 છે. તો હનીફ કેટલામાં જીતશે? 3 છાપ અથવા 3 કાંટા મળશે તો જ જીતશે. તો અહીંયા આગળ 2 જેવા પરિણામ છે તો 2 આવશે. અને હારી જાય તો પૂછે તો પરીક્ષાની અંદર, તો અહીંયા આગળ હારી જશે તો 1, 2, 3, 4, 5 અને 6 પરિણામની અંદર શું થશે? મેચ હારી જશે. તો 2 કોઈ પણ રીતે પૂછે તો આપણને આવડવો જોઈએ, બરાબર. હનીફ હારે અથવા જીતે, અહીંયા આગળ લખાણુમાં ભૂલ થઈ છે, થોડીક લખાણું નથી. હવે એના પછી 24મો, પાસાને 2 વખત ઉછાળવામાં આવે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. કોને ઉછાળવામાં આવે છે? પાસો. તો પાસા ઉપર કુલ અંક કેટલા હોય? 6 હોય એક પાસા ઉપર. તો 2 અંક 6 ની n ઘાત, એટલે કુલ પરિણામ કેટલા થશે? 36 થાય. કુલ પરિણામ કેટલા થાય? 36. તો P a બરાબર r/n. P b 2 વસ્તુ શોધવાની છે એટલે r/n. કુલ પરિણામ કેટલા થશે? 36. કુલ પરિણામ કેટલા થશે? 36. હવે એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં એની સંભાવના કેટલી? 5 ન મળવા જોઈએ, ઓછામાં ઓછા 5 મળે નહીં, અને ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના કેટલી? તો એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 ન મળે તો એના માટે તમારે પરિણામો શોધવા હોય તો તમે કઈ રીતે શોધી શકો? તો એમાં તમારે આ રીતે કરવું પડે: 1 1 1 2 1 3 1 4 1 5 1 6, એવી રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2. તો અહીંયા આગળ કીધું છે 5 મળે નહીં, 5 ન મળવા જોઈએ, બીજા મળે તો ચાલે. તો આમાં પણ 5 હશે. એવી રીતે બધાની અંદર આ આખી લાઈન એક 5ની લાઈન હશે તો એમાં 5 હશે, બરાબર છે. તો એવા કુલ કેટલા પરિણામ હશે એ કાઢ્યા સિવાયના? તો અહીંયા આગળ 25 હશે. અને પૃષ્ઠ ઉપર 5 મળે તેવા કેટલા પરિણામ હશે? તો 11 હશે. કેટલા હશે? 11 હશે. તો તમારે આ રીતે આખું કોષ્ટક બનાવવાનું, તો તમે આ રીતે મેળવી શકો છો, અથવા નહીંતર જવાબ પણ યાદ રાખી શકો છો. ચલો, થેન્ક યુ મિત્રો. તો મિત્રો, મહેનત કરો, સારું પરિણામ મેળવો અને જીવનની અંદર સારી સફળતા મેળવો એવી શુભેચ્છા. થેન્ક યુ.